જિલ્લાના વ્યારામાં જય કિસમ સાયબર ફ્રોડનો શિકાર બન્યો તે ધૂતારાઓની વાતમાં અને લોભમાં આવી જઈને લાખો રૂપિયા ગુમાવ્યા, પણ તેને કંઈક પોતાની સાથે ખોટું થયું હોવાનો અહેસાસ થતા તુરંત પોલીસનું શરણું લેતા પોલીસની કાર્યનિષ્ઠાથી આંતરરાજ્ય ધૂતારા ગેંગ ઝડપાઈ ગઈ છે। આ ધૂતારા ગેંગની મોડસ ઓપરેન્ડી પણ ખાસ રહેતી હતી। તેઓ ધનલક્ષ્મી કુબેર યંત્ર વેદનાથ આયુર્વેદિક ડાબર આયુર્વેદિક કંપની દ્વારા આયોજિત કરાયેલા લોટરીમાં સિલેક્ટ થયા હોવાની લોભામણી વાતો કરી સાયબર ફ્રોડ કરી લાખો રૂપિયા ઉસેટી લેતા હતા। આંતરરાજ્ય ગેંગના 5 સાગરીતો સંજીત કુમાર સિંઘ, અમરજીત સિંઘ, રાકેશ સિંઘ, બ્રિજેશ કુમાર સિંઘ તમામને બિહારથી તાપી જિલ્લા સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે। આ ગેંગે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક સહિત રાજ્યમાં આ મુજબ સાયબર ફ્રોડ કર્યા હોવાનું તાપી પોલીસે જણાવ્યું છે। હાલ આ ગેંગ વિરુદ્ધ સાયબર ફ્રોડના ગુનો નોંધી હજુ કેટલા ઇસમો આ ગેંગનો શિકાર બન્યા તેની તજવીજ હાથ ધરી છે। સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને વ્યારા ખાતે રહેતા આ કામના ફરિયાદી સ્નેહલ કુમારની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વ્યારા ખાતે દાખલ કરવામાં આવેલી, જેમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી સેક્શન તથા આઈટી એક્ટની જુદી જુદી કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના ફરિયાદીને કુબેર લક્ષ્મી ધનવર્ષા યંત્ર પ્રાઇવેટ લિમિટેડના નામથી એક કુરિયર મોકલવામાં આવેલું હતું અને આ કુરિયર સાથે એક સ્ક્રેચ કૂપન મોકલવામાં આવેલી હતી, જેમાં આ કામના ફરિયાદીએ કૂપન સ્ક્રેચ કરતા તેને એક 4 વ્હીલ ગાડી લાગી છે એવું ઇનામ તરીકે જાહેર કરવામાં આવતા તેમણે જે કૂપન મોકલવામાં આવેલી તેમાં દર્શાવેલ ટોલ ફ્રી નંબર ઉપર કોન્ટેક્ટ કરતા જે આરોપી પાર્ટી છે તેમના તરફથી તેઓને શરૂઆતમાં ટેક્સ જમા કરવો પડશે તેવી સૂચના આપવામાં આવતા અને આ ટેક્સની રકમ બાદમાં તમને પરત મળી જશે તેવું જણાવવામાં આવેલ, જેથી આ કામના ફરિયાદીએ લાલચમાં આવી જઈ જુદી જુદી રકમો આ આરોપીઓને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ અને ત્યારબાદ આ કામના આરોપીઓએ આ જે ઇનામ લાગેલી ગાડી આ કામના ફરિયાદીને નહીં આપતા ઉપરોક્ત નંબર અને